એકલવ્ય વિદ્યા સંકુલ. કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 2 ના ગણિત વિષયમાં એકમ 1 શું લાંબુ છે શું ગોળ છે તેનું આપણે નોટમાં પુનરાવર્તન કરીશું. આપણે આ એકમમાં શું લાંબુ છે, શું ગોળ છે, ગબડતી વસ્તુ, સરકતી વસ્તુ, ગબડતી અને સરકતી વસ્તુ કોને કહેવાય, કઈ કઈ વસ્તુને આપણે ઉપરા ઉપરી ગોઠવી શકીએ, એટલે કે કઈ વસ્તુનો આપણે ટાવર બનાવી શકીએ, તે આપણે શીખી ગયા, ખરું ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પુનરાવર્તન સિંગલ લીટીની નોટમાં ભણીશું. તો સૌ પ્રથમ આપણે સિંગલ લીટીની નોટબુકમાં અહીં તારીખ અને વાર લખીશું. બરાબર? તમારે અહીં તારીખ અને વાર લખવાના છે. પછી અહીં આપણે વિષય ગણિત એવું લખીશું. પછી છે વિષયાંક, તેમાં આપણે એકમનું નામ લખીશું. એટલે કે એકમ 1 શું લાંબુ છે, શું ગોળ છે. આ તમારે લખાઈ જાય પછી તમારે નોટમાં લખવાનું પ્રશ્ન 1 વસ્તુના વર્ણન પરથી તે કઈ વસ્તુ છે તે લખો. બરાબર? એવું આપણે સૂચના લખવાની છે. પછી તમારે એક લીટી છોડીને અહીં કાઉન્સ કરવાનું. પછી લખવાનું બટન, લખોટી, કારેલું, પાન, મરચું, ટામેટું, પેન્સિલ, પુસ્તક, બિસ્કીટ અને રૂપિયો. બરાબર? પછી અહીં કાઉન્સ આપણે પૂરો કરી દેવાનો. બરાબર? આવું આપણે અહીં લખવાનું છે. તમારે અહીં આવી રીતે લખવાનું. બરાબર? હવે જુઓ, અહીં તમારે એક લીટી છોડીને એક નંબર આપવાનો. પછી લખવાનું બધી બાજુથી ગોળ, ગમે તે બાજુ ગબડી જાઓ. એવી તે કઈ વસ્તુ છે કે જે બધી બાજુથી ગોળ છે અને ગમે તે બાજુ ગબડી જાય છે? તો આપણે અહીં નામ લખ્યા ને, એમાંથી કઈ વસ્તુ આવશે? તો જવાબમાં આવશે લખોટી. અહીં આપણે લખોટી લખીશું. તો ચાલો બધા લખો. લ ખો ટી. પછી બીજું છે લીલું ને ખરબચડું, કડવું ને ગુણકારી. એવું તે કયું છે? કારેલું. એટલે અહીં આપણે જવાબમાં કારેલું લખીશું. કા રે લું. બરાબર? ત્રીજું છે હું છું ગોળ, હું છું ચોરસ, બાંધી રાખું ખમીસ. શું આવશે જવાબ? જવાબમાં આવશે બટન. તો અહીં લખીશું બટન. બરાબર? તમારે આમ સુંદર અક્ષરે તમારે નોટમાં લખવાનું છે. હવે આપણે આગળ જોઈએ. ચોથું લાલ લાલ, ગોળ ગોળ, લીસું લીસું, ખાટું મીઠું. એવું તે શું છે કે જે લાલ હોય, ગોળ હોય, લીસું લીસું હોય અને ખાટું મીઠું હોય? એવું શું આવશે? ટામેટું. તો અહીં આપણે ટામેટું લખીશું. ટા મે
2. પછી છે લીલું પીળું, નરમ ને કૂણું, આકાર મારા જુદા જુદા. એવું તે શું છે? લીલું, પીળું, નરમ પણ હોય અને કૂણું પણ હોય અને પાછા આકાર જુદા જુદા હોય. તો તેમાં આવશે પાન. પાન જોયું છે ને બધાએ? પાન. પછી છે બાળકોની વહાલી, ટીચરની પ્યારી, હું છું રંગબેરંગી. એવું તે શું વળી? બાળકોને વહાલી છે, ટીચરને પ્યારી છે અને પાછું રંગબેરંગી છે. તો જવાબમાં આવશે પુસ્તક. લખો સ અડધો કરવાનો, પુસ્તક. પછી છે લાલ હોવું, લીલું હોવું, મને ખાવું તો ચીસ પડાવું. એવું તે વળી શું? જે લાલ છે, લીલું છે અને પાછા ખાઈએ ને તો ચીસ પડાવી દે. તો આવશે મરચું. લખો મરચું. તમારે સુંદર અક્ષરે લખવાનું છે. પછી છે સ્વાદ મારો મીઠો, દબાવો તો થઈ જાવ ભૂકો. એવું તે શું વળી? સ્વાદે મીઠું છે અને દબાવો ને તો ભૂકો થઈ જાય. તો આવશે બિસ્કિટ. લખો બિસ્કિટ. તમારે તમારી બુક્સમાં સવાલ પણ લખવાના અને જવાબ પણ લખવાના છે. તમારે આવી રીતે સુંદર અક્ષરે લખવાનું છે. હવે આપણે આગળ જોઈએ. પછી છે દાદાજીના ખિસ્સામાંથી આવું, ચોકલેટ લેવા વપરાવ. એવું તે શું? કે જે દાદાજીના ખિસ્સામાંથી આવે અને પાછું ચોકલેટ લેવા વપરાય છે. તો જવાબમાં આવશે રૂપિયો. લખીશું અહીં રૂપિયો. પછી છે એક તરફથી અણીદાર, લખવામાં હું કામ લાગુ. તો શું આવશે? તમારા હાથમાં જ છે. શું છે તે? પેન્સિલ. તો અહીં લખીશું પેન્સિલ. પછી છે એક લીટી છોડવાની. પ્રશ્ન 2. આ બધું તમારે લીટી છોડીને જ લખવાનું છે. પ્રશ્ન 2. નીચેના વિધાનો સામે ખરું કે ખોટાની નિશાની કરો. જો વાક્ય સાચું હોય તો ખરાની નિશાની કરવાની, જો વાક્ય ખોટું હોય તો ખોટાની નિશાની કરવાની. બરાબર? પહેલું, લખોટીનો આકાર ચોરસ છે. બાળકો, લખોટી ચોરસ હોય કે ગોળ? ગોળ. તો આ વાક્ય આવશે ખોટું. તો અહીં આપણે ખોટાની નિશાની કરીશું. બરાબર? પછી છે બેટ અને તીર લાંબી વસ્તુ છે. બાળકો, તમે બેટ અને તીર જોયું છે? તે કેવું હોય છે? લાંબુ. એટલે આ વાક્ય આવશે સાચું. એટલે અહીં આપણે ખરાની નિશાની કરીશું. બરાબર? પછી છે એક ખીલીને બીજી ખીલી પર ગોઠવી શકાય છે. એક ખીલી હોય તેની ઉપર બીજી ખીલીને ગોઠવી શકાય નહીં. તો આ વાક્ય આવશે ખોટું. બરાબર? પછી છે પુસ્તકને ગબડાવી શકાય છે. પુસ્તકને ગબડાવી શકાય. પુસ્તકને ગબડાવી શકાય.
પુસ્તકને ગબડાવી શકાતું નથી. બરાબર, તો આ વાક્ય આવશે ખોટું. પછી છે દડો અને તાળું લાંબી વસ્તુ છે. તમે દડો અને તાળું જોયું છે? શું તે લાંબી વસ્તુ છે? ના, દડો અને તાળું લાંબી વસ્તુ નથી. એટલે આ વાક્ય આવશે ખોટું. પછી છે સાબુની ગોટીને ગબડાવી શકાય છે. ગબડતી વસ્તુ કોને કહેવાય? કે જે વસ્તુ ગોળ અને લીસી હોય, એટલે કે જેને ખૂણા ન હોય તેને ગબડતી વસ્તુ કહેવાય. પણ સાબુની ગોટીને તો ખૂણા હોય છે. એટલે આ વાક્ય આવશે ખોટું. અહીં આપણે ખોટું કરીશું. પછી છે એક લખોટીને બીજી લખોટી પર ગોઠવી શકાય છે. એક લખોટીને બીજી લખોટી પર ગોઠવી શકાય નહીં. લખોટી તો ગોળ હોય છે. બરાબર, લખોટીને એકબીજા પર ગોઠવી શકાતી નથી. એટલે આ વાક્ય આવશે ખોટું. પેન્સિલ એક બાજુએથી અણીદાર હોય છે. જુઓ તો તમારા હાથમાં પેન્સિલ છે, તે એક બાજુથી અણીદાર છે. જુઓ તો કે હા, એટલે કે આ વાક્ય સાચું છે. એટલે અહીં આપણે ખરાની નિશાની કરીશું. બરાબર, આવી રીતે તમારે સુંદર અક્ષરે તમારી બુક્સમાં લખવાનું છે. મજા આવે છે ને બધાને પુનરાવર્તન કરવાની? હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન 3. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીં તમને કૌંસ પણ આપેલા છે. બરાબર, આપણે આ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો અને તે જવાબ આપણે અહીં ખાલી જગ્યામાં લખવાનો છે. પછી તમારે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 તમારી નોટમાં લખાઈ જાય. પછી પ્રશ્ન 3 લખવાનો. બરાબર, અહીં આપણે સમજીએ. પેલી ખાલી જગ્યા જુઓ. ખાલી જગ્યાની સપાટી ગોળ હોય છે. સપાટી કોની ગોળ હોય? પુસ્તક કે રીંગણ? કોણ આવશે આમાંથી? રીંગણ. તો અહીં આપણે રીંગણ લખીશું. રીંગણ. બરાબર. પછી છે ખાલી જગ્યા એકબીજા પર ગોઠવી શકાય છે. રમવાનો પાસો કે કેરી? કોને એકબીજા પર ગોઠવી શકાય? તો આવશે રમવાનો પાસો. તો અહીં લખીશું રમવાનો પાસો. પછી છે ખાલી જગ્યા ગબડી શકે છે. તો શું આવશે આમાંથી? રૂપિયાનો સિક્કો. તો અહીં આપણે રૂપિયાનો સિક્કો લખીશું આવી રીતે. બરાબર. પછી છે ખાલી જગ્યાનો આકાર ગોળ છે. કોનો આકાર ગોળ હોય? બ્રેડ કે રોટલી? તો આવશે રોટલી. તો અહીં આપણે રોટલી લખીશું. બરાબર, આવી રીતે. પછી છે ખાલી જગ્યાને ખૂણા હોય છે. પેટી કે ટામેટું? કોને ખૂણા હોય? પેટીને. તો અહીં આપણે પેટી લખીશું. પછી છે ખાલી જગ્યાનો આકાર ચોરસ છે. રોટલો કે બ્રેડ? કોનો આકાર ચોરસ હોય? બ્રેડનો. તો અહીં આપણે બ્રેડ લખીશું. બરાબર. પછી છે ખાલી જગ્યા લાંબી વસ્તુ છે. તાળું કે ચાવી? કોણ લાંબુ હોય? ચાવી. તો અહીં આપણે ચાવી લખીશું. પછી છે ખાલી જગ્યા ગોળ વસ્તુ
છે? બેટ કે દડો? કોણ ગોળ હોય? દડો. બરાબર, આવી રીતે અહીં આપણે દડો લખીશું. પછી છે ખાલી જગ્યા લાંબી વસ્તુ છે. સફરજન કે દૂધી? સફરજન લાંબુ હોય કે દૂધી લાંબી હોય? તો આવશે દૂધી. અહીં આપણે દૂધી લખીશું. પછી છે ખાલી જગ્યાનો આકાર ગોળ છે. ઢાંકણ કે શીશી? આમાંથી કોનો આકાર ગોળ છે? ઢાંકણનો. જોયું છે ને ઢાંકણ બધાએ? તો અહીં આપણે ઢાંકણ લખીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે આવી રીતે સુંદર અક્ષરે તમારી નોટબુકમાં લખવાનું છે. સમજાઈ ગયું ને બધાને? તમારે સિંગલ લીટીની નોટમાં સુંદર અક્ષરે એકમ એકનું પુનરાવર્તન નોટમાં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આવજો. વંદે માતરમ.